થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે સુરત અધિક પોલીસ કમિશનર જોન 5 દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં રાંદેર સહિતના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સુરત શહેર અધિક પોલીસ કમિશનર જોન 5 વિસ્તારમાં આવતા રાંદેર, અડાજણ, પાલ, જહાંગીરપુરા, અમરોલી અને ઉત્તરાયણ પોલીસ મથક તથા ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જહાંગીરાબાદ ઉગત કેનાલ રોડ પર આવેલ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને હેલ્મેટ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. તો આ અંગે પોલીસ અધિકારીએ વધુ માહિતી આપી હતી. પોલીસ તરફથી ઝોન વાઇઝ દર મહિને જો એક બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવે છે, જેમાં સુરત પોલીસના સાથે સાથ અમારી જો પ્રજા હોય છે આ બધા મળીને જો બ્લડ ડોનેટ કરે છે. આ તમામ બ્લડ જો અમારા થેલેસેમિયાથી પીડાતા જો અમારા નાના દીકરા દીકરીઓ છે એના માટે આપવામાં આવે છે. જો આજે 13 જેટલા બ્લડ બેન્કો, જેમાં તમામ સરકારી અને પ્રાઇવેટ બ્લડ બેન્કો છે, એની અહીંયા જે ટીમો છે જો અને લગભગ અમારા લોકોનો ટાર્ગેટ છે કે કરીબ 1500થી વધુ બ્લડની યુનિટ ભેગી થાય જોઈએ. અને છેલ્લા લગભગ 2 વર્ષમાં જો ડીસીપી ઝોન 5 મિસ્ટર રાકેશ બારોટના નેતૃત્વમાં અહીંયા લગભગ જો 10મા બ્લડ ડોનેશન કેમ્પના આયોજન છે, જેમાં 10,000થી વધુ યુનિટો અત્યાર સુધી આપવામાં આવી છે. તો આ યુનિટ તમામ અમારા થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે જશે. અને સૌથી સારી વાત છે કે અમારા બહેનો તરફથી કે બ્લડ ડોનેશન કરવામાં આવી રહ્યા છે. જો ભાઈઓ તો કરતા હોય છે, બહેનો બી કરે છે. આ બી બીજા લોકો માટે એક પ્રેરણાદાયક બાબત છે કે લોકો આવે, વધુ માત્રામાં આવે, કેમકે આ સમય એવું છે, આ મહિનાઓ એવું છે કે વધુમાં વધુ જો અમારા બ્લડના જરૂરત બ્લડ બેન્કોને પડે છે. જો તો રેડિયન્ટ સ્કૂલના આ પ્રાંગણમાં આ આયોજન કરવામાં આવેલા છે. આજ રજાના દિવસ હોવા છતાં તમામ ટીચર્સ વગેરેની સ્ટાફ બી અમારા સાથે જો મદદમાં છે એના હું આભાર માનું છું. જો સાથોસાથ તમામ એવા આયોજકો, તમામ 13 બ્લડ બેંક અને એના સ્ટાફ, અમારા પોલીસ સ્ટાફ જો લોકો ડોનર, તમામ લોકો આ પ્રકારની સેવા અમે સુરતમાં કરતા રહીએ. બધાને ખબર છે કે સુરત દાનમાં સર્વપ્રથમ જો પૂરા દેશમાં હરદમ પ્રથમ રહે છે. ચાહે જો આંખો का नेत्र दान हो, चाहे जो अंगना दान हो, जो है बॉडीना दान हो, અને રક્તદાન में भी અમે લોકો ઇન્ડિયામાં સૌથી આગળ રહીએ છીએ. જો એના જો પ્રેરણા લઈને જો આજના એ આયોજન છે. અને અમે ઉમ્મીદ રાખીએ છીએ કે અમારા થેલેસેમિયાથી પીડાતા બાળકોના શારીરિક સ્વસ્થતા જળવાતા રહેશે અને કોઈ દિવસ એના બ્લડના કમી નહીં થશે. એવા અમારા સુરતના નગરજનો અને અમારા જો પોલીસ સ્ટાફ જો અમે લોકો જો પ્રતિબદ્ધ છીએ. જો અને ફરીથી અમારા મીડિયાના મિત્રો જો આપના થકી જ આ બધા આ પ્રચાર પ્રસાર થાય છે, જેથી બીજા જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ થાય તો વધુમાં વધુ લોકો આવે. જોઈએ તો આપને બી ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ.